મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મહત્વના સમાચાર। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં 12 ચેમ્બરો ખાલી છે। સ્વર્ણિમ સંકુલ 1 માં પહેલા માળે 3 ચેમ્બર ખાલી છે। સ્વર્ણિમ સંકુલ 2 માં કુલ 9 ચેમ્બર ખાલી છે। સ્વર્ણિમ સંકુલ 2 કુલ 29 મંત્રીને બેસવાની ક્ષમતા ધરાવે છે। નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રી બનાવી શકાય। આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં થનારા સંભવિત ફેરફારો માટે બેસવાની વ્યવસ્થા અને ચેમ્બરો છે એને પણ અત્યારે તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારમાં હાલ સંખ્યા કારણે સ્વર્ણિમ સંકુલ 1 માં 3 ચેમ્બર અને 2 માં ખાલી છે ત્યાં કામગીરી માટે સૂચના મળી રહી છે। લગભગ 20 થી 25 વચ્ચે આ સંખ્યાબળ છે એ જોવા મળશે। સ્વર્ણિમ સંકુલ એ પ્રકારની ચેમ્બરો ખાલી છે અને આ ચેમ્બર અને સૂચના આવી છે। દ્રશ્યો અત્યારે એ જ ચેમ્બરો અને તેની બહારના દેખાય છે કે જ્યાં મંત્રીઓ જે શપથ લીધા પછી એમનો ચાર્જ એમને ત્યાં બેસાડવામાં આવશે અને એ ચેમ્બરો છે ત્યાંથી કામગીરી શરૂ કરવામાં આવી છે। સંભવતઃ 2 થી 3 દિવસની અંદર આ નવા મંત્રીમંડળની શપથવિધિ પછી મંત્રીઓને તેમની ચેમ્બરો જે છે એ ફાળવણી કરવામાં આવશે। એ પહેલાં એમની માટેની આ વ્યવસ્થાઓ છે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સ્વર્ણિમ સંકુલની ખાલી ચેમ્બર ત્યાં શરૂ કરવામાં। જયવીરસિંહ, સંદેશ ન્યૂઝ।